એનો અફસોસ નથી મને, પણ તમે બધા દેવતો હાજર છો, તમને એટલી બુદ્ધિ નહોતી કે આ શિવજીના સ્થાપન વગર યજ્ઞ થાય નહીં? તમે ન કહી શક્યા? અથવા તો બ્રાહ્મણો જે છે એ બ્રાહ્મણોએ ભૂલ નથી કરી, એમ ન કહેવું જોઈએ કે ભાઈ શિવ સ્થાપન વગર યજ્ઞ થશે નહીં? કેમ નહીં બોલ્યા હોય? પણ મને એમ લાગે છે કે બ્રાહ્મણને લોભ લાગ્યો છે પૈસાનો, નાને કદાચ પૈસા વધુ આપી દીધા છે કે શિવ સ્થાપન નથી કરવાનું, એટલે કદાચ નહીં કહ્યું હોય. સતીને ક્રોધ આવ્યો અને આવેશમાં કહેવા માંડ્યું કે હે પિતાજી, તમે ભલે પિતા છો પણ તમારી એક મોટી ભૂલ છે, તમને કહી દઉં. પિતા મંદ મતિ નિંદત તે, તમારી હું પુત્રી છું, દીકરી છું, અને મારા પતિનું તમે અપમાન કર્યું છે, મોટું પાપ કર્યું. જબ તે જગદા ભગવાનને કહે છે કે હે ઈશ્વર, હે પિતાજી, મોટા મોટી ભલે તમે યજ્ઞ કર્યો પણ શિવજીનું સ્થાપન તમે નથી કર્યું, મને મોટું દુઃખ લાગ્યું. સતીને ક્રોધ આવ્યો ને ક્રોધ મને ક્રોધમાં ન કહેવાના શબ્દો કરી દીધા. હવે સતીને એમ થયું કે શિવજી પાસે તો મારે જવાયું નથી, મને ના પડી તોય હું આવી છું. શિવજી મને કહું ખૂબ સમજણ આપી પણ એની વાત મેં માન્ય ગણી નથી. હવે જવું કેમ? અહીંયા મારું સ્થાન નથી, મને કોઈ આવકાર મળ્યો નથી, શું કરું? એ વખતે સતી આવેશમાં આવ્યા અને પિતાને કહ્યું, હે પિતાજી સાંભળી લો, આ જગતમાં કોઈ માણસે શિવજીનો દ્રોહ કર્યો છે, શિવજીનો વિરોધ કર્યો છે, એને સપનામાં સુખ મળતું નથી. ભલે આપણે શિવ પૂજા ન કરી શકીએ તો મુબારક, પણ શિવજીનો કોઈ દ્રોહ ન કરવો જોઈએ. શિવદ્રોહી મમ ભગત કહાવા, સોનર સપને મોહી ન પાવા. શિવજીનો વિરુદ્ધ કરે, શિવજીનો જે વિરોધ કરે છે એને સપનામાં ક્યારેય સુખ નથી મળતું, એવું તુલસીજીએ લખ્યું છે. આપણી રીતે પૂજા થાય તો બરાબર, નતા તો કંઈ વાંધો નહીં, પણ વિરોધ ન કરાય. જે કર્યું બરાબર. સતી વિચાર કર્યો કે મારા પતિનું અપમાન તે મારા માટે ભયંકર અપમાન છે અને અપમાનિત જીવન મને યોગ્ય નથી લાગતું. હે પિતાજી, જે વ્યક્તિઓ સભામાં હાજર છે અને આ અપમાન જેને નિહાળ્યું છે, જોયું છે, એ તમામ વ્યક્તિઓને સજા ભોગવવી પડશે, તમને ફળ મળશે. આ સતી બોલ્યા છે, જેટલા દેવતાઓ હાજર છે, જે વ્યક્તિ હાજર છે, એ તમામ લોકોને આનું ફળ થોડું થોડું મળશે, ભોગવવું પડશે, સદા ભોગવવી પડશે. શિવ અપમાન તો મોટા મોટું ઘોર અપમાન છે. ભગવાનનો ક્યારેય વિરોધ ન કરાય. કોઈ પણ દેવ હોય, શક્ય હોય તો એમાં સહયોગ આપો, સહકાર આપો, એમાં કંઈક તમે જે મહેનત કરો, કંઈક પુરુષાર્થ કરો, પણ ક્યારેય વિરોધ ન કરાય. આપણથી થઈ ગમ તો નથી, કરે એને પગે લાગો, બસ બહુ સારી વાત છે. સતીએ આવેશમાં આવીને કહી દીધું, હે પિતાજી સાંભળી લો, જે વ્યક્તિઓ હાજર છે બધાને સદા ભોગવવી પડશે. અને પછી સતીએ હાથમાં જળ લીધું અને આવેશમાં આવી અને બોલ્યા કે યજ્ઞદેવ, તમે સાક્ષાત દેવ છો અને તમે સંસારના પ્રધાનનો દેવ છો. યજ્ઞ ભગવાન છે એ લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે. આપણે જે હવન કરીએ છીએ એમાં યજ્ઞ ભગવાન જે છે એ તે સાક્ષાત લક્ષ્મી સાથે ભગવાન વિરાજમાન છે, એટલે એને લક્ષ્મીનારાયણનો વાસ એમાં છે. એટલે આપણે લગ્નમાં બી યજ્ઞની સાક્ષી ફેરા ફરીએ છીએ. ફેરા ફરે ને માણસ, બે માણસને જોડવામાં આવે ત્યારે એની સાક્ષી યજ્ઞ ભગવાન. યજ્ઞ ભગવાન એ લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનનું સ્વરૂપને ગણ્યું. સતીએ ભગવાન યજ્ઞદેવને પગે લાગીને કીધું, પ્રભુ એક મારી મોટી ભૂલ તો એ છે કે મેં શિવજીનું કહેવું માન્યું નથી. મેં 2-3 ભૂલો કરી કે મને શિવજીએ રામજીને જાનકીજી આવ્યા ત્યારે એમ કીધું કે આ સાક્ષાત બ્રહ્મ છે ને પગે લાગો, તો એની વાત મેં માન્ય ન રાખી, મેં પગે ન લાગ્યો. બીજી વાત, મેં ભગવાનની પરીક્ષા કરવા માટે જાનકીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્રીજી ભૂલ
મને ભગવાને કથા માટે વ્યવસ્થા કરી દીધી, મેં કથામાં ધ્યાન ના આપ્યું. અને ચોથી ભૂલ, ભગવાનની આજ્ઞા મેં તોડી નાખી, મને ના પાડી તોય હું ગઈ. મારી ભૂલ છે. મારો શરીર પાપી, પતિની આજ્ઞા મેં નથી પાડી, ભગવાનની મેં કસોટી કરી, આ મારું પાપી શરીર છે. અને ભગવાન કેમ સ્વીકારી શકે? હવે ભગવાનને જો મારે મળવું જ હોય, ભગવાન મને સ્વીકારવાના હોય, તો પહેલાં મારે મારા શરીરને ખતમ કરી દેવું પડે. નવો જન્મ મને પ્રાપ્ત થાય. ભાઈ યજ્ઞદેવ, આ શરીરને હું તમને સોંપી દઉં છું, તમારે જે કરવું હોય તે, પણ બીજો મને જન્મ સ્ત્રીનો મળવો જોઈએ. માગણી કરું છું, મને નારીનો જન્મ પ્રાપ્ત, સ્ત્રીનો અવતાર મળે, અને એ અવતારમાં મને પતિ ભગવાન મહાદેવજી મળવા દો. કેમ? આ જન્મની અંદર મેં એની આજ્ઞા નથી પાળી, એના વચનનું પાલન નથી કર્યું, એની પાસે ખોટું બોલી જાઉં, મેં ભગવાનની પરીક્ષા કરી છે, આ દોષ મેં કર્યા છે, એ દોષને હું બળીને ભસ્મ થાવતો એ ખતમ થઈ જાય, મને નવો જન્મ પ્રાપ્ત થાય, મારો દેહ નવો બની જાય, પછી ભગવાન મારો સ્વીકાર કરી લે. દોષને ધોવા માટે શરીરને સળગાવી દેવું પડ્યું છે, શરીરને ખતમ કરી દેવું પડ્યું છે. અંજલિ હાથમાં લઈ ભગવાન લક્ષ્મીનારાયણની પ્રાર્થના કરી અને અંજલિ છાટી અને કુંડમાં યજ્ઞદેવ પ્રગટ થયા. આજ કહી જોગમ અગિની કનું જાળા સકલ ભય. હાથમાં અંજલિ લઈ લક્ષ્મીનારાયણનું નામ બોલી પ્રાર્થના કરી, અંજલિ છાટી, કુંડમાં યજ્ઞદેવ પ્રગટ થયા. યજ્ઞ ભગવાનને પગે લાગી અને સતી યજ્ઞ કુંડ વચ્ચે ઉભા રહી ગયા, અને યજ્ઞ ભગવાને એનો સ્વીકાર કરી લીધો, અપનાવી લીધા. અસુકાઈ જોગ અગ્નિ તંજારા સકલ ભય સતી કુંડમાં બની ભસ્મ થયા, અને યજ્ઞ ભગવાને સતીનો સ્વીકાર કરી લીધો, અપનાવી લીધા. આ વહીવટ કર્યો છે લક્ષ્મીનારાયણ. સંસારનો બધો વહીવટ લક્ષ્મીનારાયણની પાસે છે, અને યજ્ઞ ભગવાન એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે, લક્ષ્મીનારાયણનું રૂપ છે. એટલે આમ તો આપણે ત્યાં એવો કાયદો છે કે સવારમાં જાગીને 5 આહુતિ લક્ષ્મીનારાયણને આપણે આપવી પડે. કદાચ આહુતિ ન આપો તો દીવો કરીને એને પ્રાર્થના કરો કે હે ભગવાન, પ્રત્યક્ષ તમે દેવ છો, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાનું કામ દેવ કરે છે. એટલે આપણા દીવાઓનો ગોઠવા છે. મંદિરમાં દેવા કરો, તુલસી કરે છે, આ બધું અંજવાળો કરવાનો. અંધકાર જે છે ને અજ્ઞાનતાનો, એને દૂર કરી અને જ્ઞાનરૂપી પ્રકાશ પ્રાપ્ત કરવાનો. દીવાનું બીજું કંઈ મહત્વ નથી. આજે 800-900 કિલો ઘી બગાડવું કંઈ જેમ તેમ છે? પરિણામ ન ખાઈને દીવા, એનું પરિણામ તો મળે ને. પહેલાં જે કંઈ કરો છો એનું પરિણામ તો ભગવાનને દેવું જ પડે છે, એનો ભાગ છે. અસે કઈ જોગ અગિનિતનો સતીનો ભગવાન લક્ષ્મીનારાયણે સ્વીકાર કરી લીધો. હાહાકાર મચી ગયો, આખી સભા મંડી ધ્રુજક આપણું આવી બન્યું. આ શિવગણો જેવા ભગવાન પાસે જશે, આમાંથી કોઈને રહેવા નહીં દે મહાદેવજી. સતી યજ્ઞમાં બની ભસ્મ થયા, હાહાકાર મચી ગયો. ખરેખર દક્ષ રાજાએ યજ્ઞ કર્યો છે, તો યજ્ઞ પછી એને સુખ મળવું જોઈએ, શાંતિ મળવી જોઈએ, આનંદ થવો જોઈએ. એ બદલે દક્ષના દીકરી જ બળીને ભસ્મ થઈ ગયા. એનું કારણ શું હોય? આ યજ્ઞ ખોટો કે પછી એ બ્રાહ્મણો ખોટા? પછી કારણ શું છે? જો યજ્ઞ હોય તો યજ્ઞની પાછળ કંઈક સારું સુખ મળવું જોઈએ. પણ દક્ષ રાજાએ યજ્ઞ કર્યો છે, એમાં એનો અહંકાર છે, મોટો દોષ, અભિમાન છે. આ સંસારમાં આપણે કંઈ કરતા નથી, કરનારો ઈશ્વર બેઠો છે. હું તમે તો નિમિત્ત બનીએ છીએ, આપણે ખાલી નિમિત્ત બનીએ છીએ. કરે છે કોણ? આટલી બધી કથાઓ, આટલો સમાજ પ્રસાદ ભોજન લે, કથા શ્રવણ કરે, ભલે સમજે ન સમજે કશોય વાંધો નહીં, પણ કથામાં બેઠા તો છે ને, હાજરી તો આપી છે ને, હાજરી તો પુરાવી છે ને, એનું પરિણામ મળે છે. તુલસીજી આગળ લખ્યું છે બાલકાંડમાં કે તમે પ્રેમથી સાંભળો કે પરાણે સાંભળો, કથા ફોગટમાં નથી જતી.
એનું પરિણામ તો 100% મળે. યજ્ઞ ભગવાન એનો સ્વીકાર કર્યો છે, હાહાકાર મચી ગયો. તો દક્ષ રાજા પેલા અભિમાની છે, એનામાં અહંકાર, સત્તા જે મળી છે એનું અહંકાર છે. બીજી ભૂલ એને એ કરી કે યજ્ઞ જ્યારે આપણે કર્યો હોય ત્યારે યજ્ઞ માટે આપણે સમય અનુકૂળ જોવો પડે છે. આ પૃથ્વી જે છે એ 24 કલાકમાં પોતાની સ્થિતિ બદલે છે. 24 કલાક એની સ્થિતિ બદલાય છે. ક્યારેક પૃથ્વી માતાનું મુખ ખુલ્લું હોય, ક્યારેક સૂતેલા હોય, ક્યારેક બેઠેલા હોય, ક્યારેક હાલતા ચાલતા હોય છે. આ 4 અવસ્થાઓ છે. એમાં ક્યારે આપણે યજ્ઞ કરવો? જો પૃથ્વી માતા સૂતેલા હોય અને તમે જો આહુતિ આપો તો યજ્ઞ પછી કોઈ સાથે ઝઘડો થાય, 100%. પૃથ્વી બેઠેલી હોય અને તમે જો યજ્ઞ કરો તો યજ્ઞ પછી તમારો પૈસો કોઈ દવાખાનામાં, કોઈ ધીંગાણામાં, લડાઈમાં, ઝઘડામાં જતો રહે. અને પૃથ્વી સૂતેલી હોય અને તમે યજ્ઞ કરો તો તમારો પૈસો જે છે કોઈ ચોર લોકો લઈ જાય અથવા નબળે માર્ગમાં જાય. અને પૃથ્વીનું મુખારબિંદ ખુલ્લું હોય એવા સમયે તમે યજ્ઞ કરો તો મનમાંનું સુખ તમે જે માગો એ ઈચ્છાઓ ભગવાન પૂર્ણ કરે. એ 24 કલાકમાંની સ્થિતિ જોવી પડે. જ્યારે ગ્રહો નબળા હોય ત્યારે એ ભગવાન પૃથ્વીની સ્થિતિ નબળી હોય છે. એટલે એ બધું જોવું પડે. દક્ષિણાએ કંઈ જોયું જ નથી, સીધો યજ્ઞ શરૂ કરી દીધો. એ પરિણામ તો બધું મળે જ નહીં. કોઈ પણ પ્રકારનો યજ્ઞ, આપણે આ રામકથા એક મોટો યજ્ઞ છે. હું તમે આ બધો યજ્ઞ કરી રહ્યા, તમે સાંભળો છો, હું બોલું છું, આ યજ્ઞ છે. સમજીને સાંભળવું એ તમારું કામ છે, બોલવું એ મારું કામ છે. તમને ગળે ઉતારી વાત કરવી, ગળે ઉતરેવી એ મારું કામ છે. આ 2 યજ્ઞ છે. આપણે યજ્ઞના બધા ભાગીદાર બન્યા છે. આ જ્ઞાન યજ્ઞ કહેવાય ને, રામકથા જ્ઞાન યજ્ઞ એવું લખ્યું છે, પત્રિકા એવું લખાય છે. તો આ એક યજ્ઞ છે. ભગવાનનું નામ ગાવું અને ગવડાવવું, બોલવું અને સંભળાવવું, બીજાને જ્ઞાન આપવું એ યજ્ઞ છે. તો દક્ષ રાજાએ અહંકારથી યજ્ઞ કર્યો છે. એ પરિણામ એનું એવું કે પોતાની પુત્રી યજ્ઞમાં બળીને ભસ્મ થઈ ગઈ. તુલસીદાસે લખ્યું છે કે સતી યજ્ઞ ભગવાન પાસે એવું માગ્યું હતું કે મને બીજો જન્મ સ્ત્રીનો મળે અને એ અવતારમાં મને મારા પતિ ભગવાન મહાદેવજી મળવા. આ અવતારનું મેં ઋણ મારું બાકી રહી ગયું છે, એ ઋણ મારે ચૂકતું કરવું છે. એનું પરિણામ મને આપવું છે. બીજી વખત નારી અવતાર મને મળે એવી એને માગણી કરી છે. અને ખરેખર માણસ છેલ્લી ઘડીએ કોઈ સારી વસ્તુની માગણી કરે ને તો ભગવાન એની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આમ તો માણસ જો ઉપાસના કરે ને થોડી ભજન સાધના તો માનસિક ઈચ્છા તો પૂરી 100% થાય, ખરેખર થાય. હમણાં અમારે ગામમાં એક ભાઈ ભગત હતા, કોળી પટેલ, પણ માતાજીના પરમ ઉપાસક હતા અને મારા ખાસ મિત્ર. આમ તો મને બચપણમાં એણે ખૂબ રમાડેલો એવું કહેતા હતા. એનો મારા પ્રત્યે બહુ પ્રેમ. જ્યારે હું ઘરે આવું ત્યારે મારા ઘરને કહેતા જાય આવે ને કે મુકુરજી ઘડીક બે આવો મારા ઘેર. મેં કીધું ભાઈ એનો પ્રેમ હશે. એમાં અંતિમ સમય આવ્યો હતો, ખબર નહીં, હું તો ગામમાં નીકળ્યો તે છોકરાનો છોકરો મને મળ્યો કે તમે મારા દાદા બહુ યાદ કરે, 2 દિવસથી કાલનું ખાધું પીધું નથી અને સતત તમને યાદ કરે. મારું શું કામ? હાલને કીધું ભાઈ આવું. એ મોટરસાઇકલ આવ્યો, મમ્મી ગયા. એ ભાઈ ડસકા ખાતા હતા. મને ભાળી ગયા આંખમાંથી આંગળા મને હાથ જોડ્યા અને આમ ઈશારો કર્યો કે હવે હું જાઉં છું, તમારી રાહ. પણ અહીંથી જીવ પાછો વળે. મને ખબર હતી કે માતાજીનો ભૂવા હતા. છોકરાને બધું કામ કરતું બોતાજીમાં એ જાય અને માતાજીનો સિંદૂર લઈ આવે અને શ્રીફળ લેતો આવે. હમણાં આગળ બધું વિધિ થઈ જશે. પેલો આવ્યો, સિંદૂરનો ચાંદલો કર્યો, શ્રીફળ વધી ચણામત વડા મૂકી દો. સીતારામ બોલતા બોલતા જય સિયારામ. જીવ હોય 80 વર્ષની ઉંમર, 83 વર્ષની ઉંમર હતી. રાહે એટલે માણસની જે ઈચ્છા હોય એ ભગવાન 100% પૂરી કરે. પણ સારી ઈચ્છા કરો તો, સારું કર્મ કરો, સારી ઈચ્છાઓ વ્યક્ત, સારું જીવન, બીજો અવતાર લેવો તો તમે માગો મળે છે. એવું તુલસી લખ્યું છે કે જે તમારે યોનિમાં અવતાર લેવો હોય, જે કંઈ સાધના કરીને તમને કંઈ પ્રાપ્ત કરો, ભગવાન દેવા માટે બેઠો છે. તમે યોગ્ય બનાવો. બીજા અવતારમાં સતી
હિમાલયને ત્યાં અવતાર લીધો છે. હિમાલયની ત્યાં વૃદ્ધાવસ્થાએ વધુ ઉંમરે પાર્વતી શ્રદ્ધાળુ પાર્વતીનો જન્મ થયો છે. પાર્વતી એ શ્રદ્ધાનું સ્વરૂપ છે અને હિમાલયજીને ત્યાં એનું પ્રાગટ્ય થયું છે. હિમાલય જે છે એ પર્વતનો રાજા છે, મહાન મોટો દેવ પર્વતનો માલિક છે. જેમ પ્રયાગ તીર્થનો રાજા છે એમ હિમાલય જે છે એ પર્વતનો રાજા છે. પ્રયાગ છે ને એ તમામ તીર્થનો રાજા છે, બધાનો માલિક છે. અને ગંગાજી જે છે એ તમામ સરિતાઓથી મોટા મોટી દેવી છે. આ બધા પ્રમાણ અને બધા દેવી પુત્રો છે. નદીઓ બધી માતાજીનું સ્વરૂપ છે. દેવતા બધા ઊંચા અવતાર છે, અમુક અમુક અવતાર લીધા. આપણા માટે આવું પડ્યું. આ તીર્થમાં વાસ કર્યો છે અમે. એ તીર્થમાં જાવ એટલે બધા એક પ્રકારના દોષ થતા જાય. તીર્થનો બહુ જ મહિમા ગાયો છે. એટલે આપણને આમાં રામાયણમાં ભાગવતમાં તીર્થનો મહિમા બહુ વર્ણ્યો હતો. એટલે આપણને ભગવાને આપ્યું હોય તો તીર્થયાત્રા કરવી. દ્વારિકા જાઓ, ડાકોર જાઓ, પ્રયાગમાં જાઓ, ગંગા કિનારે જાઓ, હરિદ્વારમાં જાઓ, રામેશ્વર જાઓ, સિદ્ધવંત રામેશ્વર, ચારધામમાં તમે જાઓ, ગંગોત્રી, જમનોત્રી, આ બધા તીર્થમાં ભગવાન છે. એ તો તમે જાઓ ને પછી તમને ખબર પડે ખરેખર ત્યાં શું છે. તકલીફ છે એ 100%. હિમાલય, ગંગોત્રી, યમનોત્રી ભયંકર છે. એમાં તો એ પાછા આવ્યા તો આવ્યા, નહીં તો જાય છે આરામ. અમે ગયા, અમને ખબર છે કેમ. અમે મારો બાબલો નાનો એવો હતો જ્યારે, એ તકલીફ તમને કહું. પહાડો પડી ગયા અને વાવાઝોડું આવ્યું, તમને કોઈ આમ 2-3 દિવસ સુધી તો પાણી કંઈ ખાવાનું કાંઈ ન મળે, બધું સડવે સ્લાજ થઈ ગયું, મોબાઈલ બંધ થઈ ગયા. અહીં ઘરે બધા ટેન્શનમાં કંઈક થયું, બધા વહી ગયા. અને અમને એમ હતું કે હવે ઘરે તો પાગ્યા તો હોય ગયા, આખું ઘર અમે અહીંયા હવે કંઈ કોઈ વાત જોવા પણ નથી, એવી જ પરિસ્થિતિ હતી. પણ પેલું ભાગીના દાદા તો રેમ જ નહોતા, અહીં અમારી ભેગા થતી. મોટરમાં બેઠા પેલું ઝાડવા મોટા મોટા થાય ને લાંબા લાંબા, એ ઝાડું સીધું એને માથા પર પડ્યું. પણ નસીબદાર એવા કે પડખે પડ્યું, સહેજ બાકી રહી ગયું. એને કાંઈ મોટોનું આખું બાણું ભાંગી ગયું, દાદા બચી ગયા. સારું થયું. નહીં તો અમને બધું મળે ને ભાઈ, આ લઈ ગયા જવું થયું. ભગવાન બહુ સારું કામ કરે. એ તીર્થમાં જજો, ત્યાં ગંગોત્રીમાં, જમનોત્રીમાં બહુ ઊંચું જવું પડે અને બરફમાં જ હાલવાનું. ભયંકર. અને ખરેખર ત્યાં ઈશ્વર છે. એવા સ્થળમાં તમે જાઓ તો તમને ભગવાન છે એવું સમજાય. ખરેખર એકવાર જવું તો જરૂરી છે. અમે તો એકવાર જઈએ, પણ હજી એમ છતાં કે એકવાર ભગવાન હજી લઈ જાય તો સારું. પણ હવે તો સગવડતા બહુ થઈ ગઈ. હવે તો ત્યાં હેલિકોપ્ટરમાં જવાય છે. 1.5 દિવસમાં પાછા બધું પૂરું કમ્પ્લીટ કર્યું. જ્યાં જવું ને ત્યાં ફટ ઉતર્યું, બેઠા ગાયલા. અમે જ્યારે ગયા ત્યારે કાયમનો પગથિયા ચડવાના. એક વાર વરસાદ શરૂ હોય, સારું કરો, ઝાડવા પડે, પહાડો પડે, ધૂળ ઉડે. ભગવાન દયાળુ છે. સુતજી અહીંયા તુલસીદાસજીએ લખ્યું છે કે હિમાલયને ત્યાં પાર્વતીનો જન્મ થયો છે. પાર્વતી શ્રદ્ધાનું સ્વરૂપ છે. વૃદ્ધ ઉંમરે હિમાલયજીને ત્યાં પાર્વતીનું પ્રાગટ્ય થયું છે. આખા હિમાલયમાં જયજયકાર થવા લાગ્યો છે. એ વખતે તુલસી લખ્યું છે એ રીતે નારદજીનું આગમન થયું છે. હિમાલયજીએ નારદજીનું સન્માન કર્યું. મહેલમાં લઈ જઈ પગ ધોઈને પૂજા કરી. સુંદર આસન આપ્યું છે. નારદજીનું પૂજન આરતી કર્યું છે. પૂજન આરતી કર્યા પછી હિમાલયજી બહુ જ રાજી થયા અને નારદજીએ કહ્યું, મહારાજ, આજે ઘણા સમયે મારી વૃદ્ધ ઉંમરે મારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે. તમે પધાર્યા છો તો મારી દીકરીનું પગે લગાડું છું. એ વખતે હિમાલયજીએ પાર્વતીને લાવી અને નારદજીના પગમાં મૂક્યા. નારદજીએ પાર્વતીજી સામે જોયું અને હિમાલયજીની એ નારદજીની આંખમાંથી હરખના આંસુ આવ્યા છે કે ખરેખર આ પાર્વતી નથી, આ સાક્ષાત કોઈ દેવી છે. હવે હિમાલય પૂછે, મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે તમે ત્રિકાળદર્શી છો. કઈ હું જાણું તો આ મારી દીકરી જે છે એનું ભાગ્ય કેવું છે, જ્યાં જોઈ આપશો એના ભાગ્યમાં કેવો પતિ મળશે, કેવું સંસારનું સુખ મળશે, કેવું ઘર મળશે, એવું તમને કંઈ દેખાય છે? નારદ
નારદજી પાર્વતી સામે જોઈને આંખને બંધ કરી, આનું વર્ણન મારે કેમ કરવું, આનું ભાગ્ય મારે કેમ વર્ણવું? હિમાલય, આ તમારી દીકરી નથી, આ કોઈ સાક્ષાત યોગ માયા છે. અને મહારાજ, આનું ભાગ્ય તો હું શું બોલું? આખું જગત આની પૂજા કરશે. હોય હિ પૂજ્ય સકલ જગમાં, એહી સેવત કછુ. સમગ્ર વિશ્વના લોકો આનું પૂજન કરશે. હોય હિ પૂજ્ય સકલ જગમાં, એહી સેવત કછુ. સકલ જગમાય, આ તમારી દીકરી જે છે એનું આખું જગત પૂજા કરશે. એક નહીં, સમગ્ર વિશ્વ. હોય એ પૂજ્ય સકલ જગમાય, આખું જગત આના ચરણની પૂજા કરશે, આની આરતી પૂજા કરશે, આની ઉપાસનાઓ કરશે, આનું અનુષ્ઠાન કરશે, આનું ભજન કરશે. આખું જગત કેમ? તો જેટલી જેટલી માતાજીઓ છે આ દુનિયામાં, જેટલી દેવીઓ પૂજાય છે, એ બધી જ દેવીઓ એમાં પાર્વતીનો અંશ અવતાર છે. એ પાર્વતીના દેહમાંથી બધી દેવીઓનું પ્રાગટ્ય થયું, એવું તુલસીએ લખ્યું છે. હોય અહીં પૂજ્ય સકલ જગમાય, જગતમાં જેટલી જેટલી દેવીઓ તરીકે પૂજાય છે, એ પ્રત્યેક દેવીઓ એ મા પાર્વતીના અંશમાંથી પ્રગટ થયા છે. એટલે આપણે બધાને પૂજીએ છીએ. કોઈ ધાવડીને પૂજે, કોઈ ખોડિયારને પૂજે, કોઈ બ્રહ્માણીને પૂજે, કોઈ મોઢેશ્વરીને પૂજે, કોઈ અંબાજીને પૂજે. આ જેટલી દેવીઓ છે એ એક રૂપમાંથી પ્રગટ થયા છે. પછી આપણે જેને માનીએ એને પૂજીએ. તમારી જેવી માન્યતા છે, જેને તમે માનો બરાબર છે, પણ મૂળ રૂપમાં એ સતી પાર્વતી છે. પાર્વતીએ જગતના કલ્યાણ માટે અનેક રૂપો લીધા છે. જેને જેને જે રૂપ પસંદ પડ્યું, ગમ્યું છે, એને સ્વીકારી લીધું છે. 64 દેવીઓ છે આમ તો હિસાબ તરીકે ગણો, આમ નવદુર્ગા છે. પછી 9માંથી 64 સુધી પહોંચાડ્યું અલગ અલગ રૂપમાં. બધી દેવીઓને માનો, કોઈ પણ દેવીને માનો, મૂળ રૂપમાં માં પાર્વતી છે. હોય અહીં પૂજ્ય સકલ જગમાઈ, એહી સેવત કછુ દુર્લભ નાહી. એની સેવા કરનારને સાચું સુખ પ્રાપ્ત થાય છે, તકલીફો થાય નહીં. ભગવાનના ચરિત્રમાં તુલસીએ લખ્યું છે કે દરેક માણસ પોતાની કુલદેવીને પૂજે છે. આપણે એને આગળ રાખીએ છીએ, અને કોઈ પણ કામ કરવું હોય ત્યારે આપણે કુલદેવીને પૂછ્યા વગર પગલું ભરાતું નથી. એ જ આગળ હાલે તો જ કામ થાય. એને સોંપી દો એટલે બધે કામ પૂરા થાય. પછી તમે જેને માનતા હો, તમારી જે દેવી હોય તે, એવું નથી કે આને જ માનો. હે કરે નામ સુમિરી સંસારા, ચડી અહીં એસી અસી વ્રત અસીરા. વ્રત એ કરે નામ સુમિરી. તમે કોઈ પણ દેવીને માનો, પણ માનો પછી એનો બોલો ખોલી વારંવાર દેવી બદલો નહીં, એકને પકડી રાખો. ઘડીક મહાદેવી, ઘડીક બધા એક જ છે, પણ આપણી શ્રદ્ધા ડગવી નહીં જોઈએ. આપણે ઘડીકમાં તો આને માની, ભાઈ એને પકડી બીજાને પકડો, કે ના મારો કામ ન થાય. આપણા કર્મ બગડેલા હોય એમાં માતાજી શું કરવાની? એને તો સારું કરવું જ છે, પણ આપણામાં જે દોષિત કર્મો પડ્યા છે એ આપણને ભગવાન તો નહીં જવા દે. માતાજી ક્યારેય કોઈનું ખરાબ કરતી નથી, સારું જ કરે. એટલે જ માતાજી અનેક રૂપમાં અવતાર લીધો. એહી કરે નામ સુમિરી સંસારા, ચડીએ એહી પ્રતિબદ્ધ અસીરા. નારદજીએ કહ્યું, મહારાજ આખું જગત આની પૂજા કરી એટલું જ નહીં, પણ કોઈ પણ કુંવારિકા, સંસારની કોઈ પણ દીકરી લગ્ન પહેલા જો માં ભગવતી પાર્વતીની ઉપાસના કરશે, એનું પૂજન કરશે, એની ઉપાસના કરશે, એની સાધના કરશે, એનું ભજન કરશે, તેનો સંસાર અવિચળ બનશે, અખંડ બનશે, યોગ્ય બનશે. લગ્ન પહેલા તમે જુઓ, સીતાજીએ પણ માં ભવાનીની પૂજા કરી છે, એને કઈ જરૂર નહોતી.
તો આપણા માટે થઈને બતાવ્યું છે કે દરેક મા બાપે પોતાની દીકરી જ્યારે કુંવારી હોય ત્યારે એને અમુક સમય સુધી પાર્વતીનું વ્રત કરાવવું પડે છે, અને એ વ્રત કરવાથી એ કન્યા લગ્ન થયા પછી સુખી બને છે, એની મનની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને સંસારમાં અનેક પ્રકારના સુખો પ્રાપ્ત થાય. પૂજન કર્યું હોય તો મળે ને, કંઈ કર્યું ન હોય તો શું મળવાનું? દેવી પુંજ પદ કમલ તુમારે સુર મુનિ હોય સુખારે. એ સીતાજી એ ભગવાનના મંદિરમાં જઈને મા પાર્વતીની પ્રાર્થના કરે કે દેવી પુંજ પદ કમલ તુમારે સુર મનુષ્ય હોય સુખારે. સંસારમાં સુખ જોતું હોય, શાંતિ જોઈતી હોય, સમૃદ્ધિ જોઈતી હોય, આનંદ જોઈતો હોય તો લગ્ન પહેલા કુંવારિકાએ મા ભવાનીની અમુક ટાઈમ સુધી ઉપાસના કરવી પડે. અને પાર્વતીની જો કુંવારિકા ઉપાસના કરે તો જીવનમાં કોઈ તકલીફ આવતી નથી, વિઘ્ન આવતું જ નથી, એવું રામાયણમાં લખ્યું છે. આપણામાં કંઈક પૂજામાં ખામી પડી છે, કંઈક આપણું જીવનમાં કંઈ ભૂલ થયેલી છે, તે સંસાર ક્યારે બગડતો નથી. હોય એ પૂજ્ય સકલ જગમાં આખું જગતાની પૂજા કરે અને એ કરે નામ સુમેરી સંસારા. સંસારની કોઈ પણ કુંવારિકા દીકરી જો મા પાર્વતીની સાધના ઉપાસના કરશે તો જીવનમાં મનમાનું સુખ અને પ્રાપ્ત થશે. 100% ગેરંટી. દેવી પુંજ પદ કમલ તુમારે સુંદર મનુષ્ય હોય સુખારે. સંતો, ઋષિમુનિઓ, બ્રાહ્મણો, ભક્તો એ માતાજીના ચરણોમાં અતિ પૂજા કરવાથી એને શક્તિ મળે છે, એની મનોકામના પરિપૂર્ણ થાય. શક્તિ છે તે દેવ છે, પણ પહેલા શક્તિને રાજી કરવાની. માં પસંદ થાય તો પિતા આવે. પાર્વતી એ દેવીનું સ્વરૂપ છે. સંસારની હે નારદી કહે કે હે મહારાજ હિમાલય તમારી દીકરીનું આખું જગત પૂજા કરશે, અને સંસારની કોઈ પણ કુમારિકા લગ્ન વિધિ પહેલા આની ઉપાસના જો કરશે તો મનમાં સુખ પ્રાપ્ત થશે. હિમાલય બહુ જ પ્રસન્ન થયા છે. હવે એ પ્રસંગને ત્યાં મૂક્યો છે અને તુલસીજી આગળની વાત બતાવે છે કે સતી યજ્ઞમાં બળીને ભસ્મ થયા પછી ભગવાન મહાદેવજીનું શું થયું? તો તુલસીદાસે લખ્યું છે કે સતી યજ્ઞમાં બળીને ભસ્મ થયા પછી ભગવાનનું મન વૈરાગી બન્યું, એકદમ વૈરાગી બન્યા. તો વૈરાગમાં એને શું કર્યું છે? વૈરાગી અવસ્થામાં એને બે કામ કર્યા છે. જપઈ સદા રઘુનાયક નામા જહત સુનહી રામ ગુણ ગા. સતી યજ્ઞમાં બધી ભસ્મ થયા એ સમાચાર મહાદેવજીને મળ્યા. મહાદેવજીએ આવેશમાં આવ્યા પહેલા અને જટામાંથી એક વાળ ખેંચી પસાર્યો અને અસંગ ભૂતરાને ઉત્પન્ન કર્યા છે. કઈ જાઓ તમે. સતી યજ્ઞમાં બધી ભસ્મ થયા છે, ત્યાં જઈ જેટલા વ્યક્તિઓ હાજર હોય એ તમામને શિક્ષા કરો. અને તમામ ભૂતરાઓ ગયા. તનખીન અતિ કો પીન પાવન કો અપાવન ગતિ દેખી ચરાચર અસંખ્ય પુત્રાઓ પ્રગટ થયા. બધું ટોળું ગયું છે અને દક્ષિણા યજ્ઞમાં જઈ યજ્ઞ વિધ્વંસ કર્યો છે. કોઈના હાથ કાપ્યા છે, કોઈના પગ કાપ્યા, કોઈના નાક કાપ્યા. હાહાકાર મચી ગયો. બ્રહ્માજીએ સંકેત કર્યો અને વિષ્ણુ ભગવાન પોતે ગયા છે, બધાને સમજાવીને શાંત કર્યા. હવે તુલસીજી લખ્યું છે કે સતી યજ્ઞમાં બનીને ભસ્મ થયા પછી ભગવાનનું મન વૈરાગી બન્યું છે અને વૈરાગમાં એને બે જ કામ કર્યા છે. 24 કલાક રામ નામ બોલવું અને જ્યાં જ્યાં ભગવાનની કથા હોય ત્યાં જઈ
અને ધ્યાનથી કથા સાંભળી આ બે કામ કર્યા. જહત સુનઈ રામ ગુણ ગાના, જપઈ સદા રઘુનાયક નામા. 24 કલાક ભગવાનના ગુણગાન ગાવા એ માણસ માટે વૈરાગ્ય છે. સતત ભગવાનના નામનું શ્રવણ કરવું જ વૈરાગ્ય. કે વૈરાગ માટે કપડાં રંગવાની જરૂર નથી, બહુ ને બહુ માળાઓની કંઈ જરૂર નથી, બહુ પાખું કરવાની બહુ જરૂર નથી. માત્ર ને માત્ર હરિગુણગાન ગાવાની જરૂર છે. પણ એ ક્યારે આપણું મન જો સમજી જાય, મનમાં એક વૈરાગ પેસી જાય, તો સતત મન એ વાણીને સંકેત કરે છે અને વાણીથી હાલતા ચાલતા સૂતા જાગતા હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ સતત બોલાય. સતત હરિગુણગાન ગાવા એને વૈરાગ કીધો છે. વૈરાગ માટે કપડાં બદલવાની જરૂર નથી, કપડાં રંગવાની જરૂર નથી, માળાઓ પહેરવાની જરૂર નથી, ટીલા ટપકાની જરૂર નથી. સતત હરિનામ ગાવાની જરૂર, બસ એ જ વૈરાગ છે. અને ભગવાનના ગુણગાન ગાવા અને ભગવાનની કથા સાંભળવી એ પણ એક વૈરાગ્ય છે. જહત સુનઈ રામ ગુણગાના, જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં જઈ સાવધાનીપૂર્વક કથાને સમજીને સાંભળવી, આ એક વૈરાગ્ય છે. સાંભળીને સમજવું બે ભેગું રાખ્યું. કહે સુનઈ, સાંભળવું અને બોલવું. તમે કથા સાંભળો ત્યારે કાને સંભળાય છે, પણ મુખથી રામ 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 બોલતું જવાનું. બે કામ કરવાનું, બે જોઈન્ટમાં નહીં થાય. ક્યારે થાય? ઈશ્વર કૃપા થાય ત્યારે. ભગવાન હૃદયમાં વાસ કરે ત્યારે ભગવાન એમાંથી ઉમળકો આપે છે અને આપણી વાણીમાંથી રામ રામ સ્મૃતિ ઊંઘમાં રામ રામ બોલાય. ભગવાન શિવજી એ વૈરાગી રૂપમાં બન્યા છે અને કૈલાસની અંદર ભગવાન વાસ કરે. દેવોનું પંચ ભેગું થયું છે. મહાદેવજીનું મન વૈરાગી બન્યું છે. હવે આ બાજુ હિમાલય રાજાને ત્યાં પાર્વતીનું પ્રાગટ થયું છે. દેવ સમાજ એકત્રિત થયો છે. પાર્વતીએ ભગવાન શિવજીની ઉપાસના માટે સંકલ્પ કર્યો. નારદજીએ હિમાલય પૂછે કે આ મારી પુત્રીનું નસીબ કેવું છે, એના ભાગ્યમાં પતિ કેવો મળશે, કયું બહુ ભાગશાળી છે, આખું જગત એની પૂજા કરશે અને સાક્ષાત માતાજી એના પર પસંદ થશે. પણ નારદજી વિચાર કર્યો કે બધું હારું હારું બોલીશ તો સતીએ યજ્ઞમાં બળીને પાપ તો ધોઈ નાખ્યા છે, પણ શિવજીને જો પતિ બનાવવા હોય તો એને અનુષ્ઠાન તો કરવું જ પડે એમ છે, સાધના તો કરવી પડે એમ છે. એ સિવાય સફળતા નહીં મળે. પાપ ધોવાઈ ગયા છે, પણ હવે ભગવાનને જો પતિ બનાવવા હોય, ભગવાનની એને પત્ની બનવી હોય તો એને સાધના કરવી પડશે. એટલે એને પાલતી ફેરવી, વાત ફેરવી નાખી. આમ તો બધું બરાબર છે, બહુ નસીબદાર ભાગશાળી છે, પણ એના હાથમાં જે રેખા છે એમાં થોડોક તફાવત છે. જોગી જટિલ અકામ મન નગનય મંગલ દેશ અસ સમય કમ મિલગી પરિહસ્ત્રીય હીરે. અને હાથમાં એવી રેખાઓ છે કે આને માતા પિતા વિનાનો, ઘરબાર વિનાનો, શમશાનમાં રહેવા વાળો યોગી પુરુષ એના ભાગ્યમાં પતિ લખ્યો છે. તો હિમાલયની મેના બે વિચારમાં પડ્યા કે આવી સુંદર સ્વરૂપવાન મારી કન્યા અને એને આવો ભયંકર પતિ મળે, હમણાં અનુકૂળ નથી. નારદજી શું કામ આવું કીધું છે ભાઈ? નારદજીને ખબર હતી કે પાર્વતીજીએ લક્ષ્મીનારાયણ પાસે એવું માગ્યું છે કે મને પતિ તો ભગવાન શિવ જ મળવા જોઈએ. જન્મ મને ભલે મળે, શિવ મળે ગમે ત્યાં, પણ પતિ તો મને મહાદેવજી મળવા જોઈએ. આવી એની નૈતિક માગણી હતી. અને ભગવાન શિવને પતિ બનાવવા હોય તો ભજન વિના ભક્તિને પાવહી મોરી. રામાયણમાં તુલસી લખ્યું છે કે ભગવાન ભક્તિ વગર મળતા નથી, ભગવાનની પ્રાપ્તિ ભક્તિથી જ થાય. તમારી દીકરી જો બાલ્યાવસ્થાની અંદર કુટુંબનો સંગ છોડી તમામ પ્રકારની વાસનાઓનો ત્યાગ કરી અને એકાંતમાં જઈ અને પ્રભુનું ભજન જો કરશે તો 100% લખેલો લેખ બદલાઈ જશે. જો આ નારદજી બોલ્યા છે, માણસના હાથમાં જે લેખ ભગવાને વિધાતા એટલે ક્યાં છે? આપણો હાથ છે ને, જમણો હાથ, એમાં આપણા આખા જીવનને ચિતર્યું છે. કેટલા દીકરાઓ થશે,
કેટલા વર્ષે લગ્ન થશે, કેવી કન્યા મળશે, કેટલા સંતાન થશે, કેટલી સંપત્તિ થશે, કેટલા વાહન થશે, કેટલા મકાન થશે, તમે કઈ રીતે જીવન જીવશો, ક્યારે રોગ તમને લાગુ પડશે, બધું આમાં લખ્યું છે. લખ્યા પ્રમાણે આપણે ચાલીએ છીએ. તમને એમ થાય કે આ બધું આટલું આમાં હવાઈ ગયું છે. આખું જીવન જન્મથી માંડી ક્યારે જવાનું પાકી તારીખે લખી જાય, કેટલા વાગે જવાનું, કોની હાજરીમાં જવાનું, કેટલા માણસોની ઉપસ્થિતિમાં જવાનું, બધું તારીખ વાર સમય કમ્પ્લીટ લખેલી લખેલા લેખ મુજબ હું તમે ચાલી રહ્યા છે. એ આ કામ વિધાતા કરે. તમારું બધું ધ્યાન રાખવું, ક્યારે તમને હુડાવાય, ક્યારે જગાડવાય, ક્યારે પછાડવાય, ક્યારે ટેસ્ટ લાગવી, ક્યારે રોગ આપવો, બધું કામ વિધાતાનું છે. બેઠો બેઠો હિસાબ કર્યા કરે અને બધા જીવનું ધ્યાન રાખે છે. કેટલા કેટલા જીવો ભ્રમણ કરે છે. કીડી મકોડી, હાથી, પશુ પક્ષી, માનવ દાનવ, આ તમામ જીવનું ધ્યાન એકલો ભગવાન રાખે છે. એક દિવસ બધાની દોરી લઈને બેઠો છે. એ જેમ દોરી હલાવે એમ દુનિયા નાચી રહી. જગ પે ખન તુમ દેખ નિહારા, વિધિ હરિ શંભુ નચાવર. ઈશ્વર આ બધાની દોરી લઈને બેઠો ઉપર. જેમ મદારી રાત્રિના સમયે ચોકમાં પડદો બાંધી પુતળા નચાવે માટીના અને દોરીને દોરો હલાવે એમ પુતળા નાચે, એમ જગતને નચાવવાનો ઉપર બેઠો. એની ઈચ્છા મુજબ બધું ચાલે, આપણું તો કઈ હાલતું નથી. જાગુ બેખન તુમ દેખ ન્યારા, વિધિ હરિ શંભુ નચાવલિયા. જગ પે ખનકુમ દેખને હારા, ઉપર બેઠો છે અને એની નજર એટલી બધી ચંચળ છે કે સમગ્ર વિશ્વનું દેખરેખ ધ્યાન રાખે. ઉપર બેઠો બેઠો આપણે ત્યાં કોઈ આપણો આગેવાનમાં તો એક માણસ એક ખુરશીમાં બે, આ તો ઉપર બેઠો છે અને સમગ્ર વિશ્વનું ધ્યાન, કીડી મકોડી, પશુ પક્ષી, માનવ દાનવ, તમામનું ધ્યાન. કોને ક્યાં હુડાવા, કોને ક્યાં ખવડાવવું, ક્યાં પાડવું, ક્યાં પછાડવું, બધું જ તમામની દોરી લઈને એકલો હેન્ડલિંગ કરી રહ્યો. કોઈ પટ્ટાવાળો નહીં, કોઈ એનો સેવક નહીં, એકલો કામ કરે. સમય આ બધાને સમય હુડાવા જગાડવા બધું કામ એનું છે. રાત્રિએ તમારી પથારીમાં તમે હુઈ જાઓ તો ઊંઘ જે છે ને એ ભગવાન મોકલે છે. તમારથી ઊંઘ ન આવે. જમવા ફેર થયું હોય, દવા લગાવાઈ ગઈ ન વધારાની, તો આખી રાત ઊંઘ ન આવે. પણ જો તમે હનુમાન થઈ શકાવા મળો તો એક પૂરી ન થાય ત્યાં તો આંખ બંધ થઈ જાય, ફર્સ્ટ ક્લાસ નિંદ્ર આવી જાય. પણ ગાવ તો ને ટીકડા ખાવ તો ન ઊંઘ આવે, પ્રખાત હનુમાન ચાલીસા ગાવેલી અડધી ન થઈ હોય ત્યાં તો ઊંઘ આવી ગઈ હોય. કાં તો માળા પકડી લો, સીતારામ સીતારામ સીતારામ. ઘણા મને પૂછે ઊંઘ નથી, મેં રામ રામ કરો, કેમ ન આવે? કરવું નથી કાંઈ, દવા ખાવી દો તો દવા ખાઓ, દવાને કાદુ હોય, મને એક તો કામ કરવાનું છે. ભગવાનને તમને બધું જ દેવું છે. એ બેઠો તૈયાર થઈને બેઠો, પણ કર્મ મારીને તમારે કરવાનું છે, પરિણામ એને આપવાનું છે. પથારીમાં ઊંઘ ન આવે તો સુતેલો માણસ રામ રામ શરૂ કરી દે, અથવા તો કથામાં બેઠા જઈએ અને ચૈત્ર હમણાં જઈને યાદ કરો કે પહેલા બીજા દિવસે શું કથા આવી હતી, બપોર પછી ક્યાં હતા આપણે, શું વાત હાલતી. તરત જ હજી વિચાર આવ્યો તો ઊંઘની શરૂઆત થઈ જાય. સુવાનું કામ ભગવાનનું છે, જગાડવાનું કામ પણ એનું છે. એની ઈચ્છાથી માણસ સુઈ ઊંઘમાં એકાગ્ર થઈ શકે છે અને સવારમાં જગાડવાનું કામ પણ એનું છે. અસંખ્ય જીવાત્માઓ જે છે, વિચાર કરો સમગ્ર વિશ્વ કેટલા જીવો છે. જગ પે ખન તુમ દેખ, તમે નજર નાખો ત્યાં એકલા જીવો જ ફરે છે. કીડી મકોડી, હાથી, આ પશુ પક્ષી, કેટલા બધા જીવો છે. બધાને ટાઈમસર પહોંચતી વધતું કરી દે, એ ઈશ્વરનું કામ છે. તુલસીદાસજીએ લખ્યું છે કે સતી નારદજી સમજાય કે તમારી પુત્રી જો બાલ્યાવસ્થામાં કુટુંબનો સંગ છોડી, પરિવારનો સંગ છોડી એકાંતમાં જઈ અને પ્રભુનું ભજન જો કરશે તો લખેલો લેખ બદલાઈ જશે.
સાધનામાં અને પ્રભુના ભજનમાં એવી તાકાત છે કે વિધાતાના આંકડા પણ ફેરવા હોય તો ઈશ્વર ઉપાસનાથી ફરી જાય છે. હું ઘણીવાર મારી વાત કરું છું કે જ્યારે હું નપાસ થયો ઘણીવાર, પછી મને એમ થયું કે હવે કાંઈ કામ થાય એમ નથી, તો શું કરું? ભણી શકાય એમ એવી બુદ્ધિ નથી, કામ કરવાની આપણામાં હિંમત નથી, કામ આળસ થાય, કામ કરવું નથી, નોકરી મળે એમ છે નહીં. પછી સંતની પાસે જઈ અમારા ગુરુજી પાસે ગયો. મેં કીધું બાપુ આ ભાગ્યમાં છે કે નહીં, કેમ લાગે? જ્યોતિષકાર તો એમ કહે છે કે તમારા ભાગ્યમાં કંઈ છે જ નહીં. હવે કરવું શું? આ સમયને બગાડી નાખવા અમને? કે ના બગાડી થોડી નાખવાની હોય. તો ભજન શરૂ કરી દો, ભગવાનનું અનુષ્ઠાન કરો. અને ભજન થયું એક વાર ને 1 મહિનો ને 2 મહિના, ધીમે ધીમે 2-3 મહિનાનો પ્રોગ્રામ કર્યો, ત્યાં ચાર્જિંગ થઈ ગયું ને હજુ હાલે છે. હમણાં વિચાર કરો, અભણ માણસ, ખેતી કરનારો વ્યક્તિ, ઢોર ચારનારો માણસ આવી કથા ગાઈ શકે, તમને યોગ લાગે જ ખરું? ભજનમાં એવી તાકાત છે. બિનુ હરિ ભજન જાય જપ જોગા. ઈશ્વરના મંત્રોમાં એવી તાકાત છે, ભગવાનના મંત્રોમાં એવી શક્તિ છે, એવો પાવર છે કે લખેલો લેખને બદલવો હોય તો મંત્ર બદલાવી શકે છે. ભજન કરો, બિનુ હરિ ભજન જાય જપ જોગા. જપ કરો, યોગ બદલાઈ જશે. તમારા લેખ ભગવાનના એ ખોટા પડી જશે, નવો લેખ ભગવાન લખી દેવો પડે. તમે કોઈ અરજી કરી હોય અને એમાં કંઈ ભૂલ હોય તો એ સાહેબ તમારી અરજી ફાડી નાખે, નવી બધા બનાવતા હો. એમ આપણું જીવન બગડેલું હોય તો ભગવાન સ્વીકારે, પણ એના માટે ભજન કરો તો ભગવાન તમારો લેખ નવો લખીને તૈયાર કરે, ઊંચે બેહાડી દેશે. જે સમાજ વિરોધ કરતો હોય પગે લાગશે, તમને વાહ કરે, બસ બહુ સારું કામ કરે, અને મનની ઈચ્છા ભગવાન પૂરી કરે. જો તમારી પુત્રી બાલ્યાવસ્થાની અંદર, એટલે બાળક અવસ્થામાં માણસમાં કોઈ પ્રકારના દોષ નથી હોતા, નિર્દોષ હોય છે, અને એ ભજન ભગવાનને બહુ પ્રિય છે. 11 વર્ષ પહેલાની વાત છે, 5 થી 11. એ ભજન ભગવાનને બહુ પ્રિય છે. અને એમાં કોઈ સંતનો સંગ જો મળ્યો હોય તો તમારું લાઈન છે એ ભજનમાં વળી જાય. ભલે તમે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, જીવન માટે કરવું પડે કંઈ ને કંઈ, પણ તમારું લક્ષ્ય જો ભગવાન પ્રત્યે હોય તો તમને કોઈ મહાપુરુષનો સંગ મળે છે. હું ઢોર ચારતો છતાં અમારા પરસોત્તમદાસ બાપુ, મારા ગુરુજી, જ્યાં ગામને ઘણા ઓળખે છે, અહીંયા ગંગેશ્વરમાં રહી ગયા, ભીડિયા ગાળે ખૂબ અનુષ્ઠાન કરી ગયા. ત્યાં બધા વડીલો, બધા ભગવાન દાદા, શામજી દાદા બધા સેવા કરવા જતા. એ કહેતા, અને બાપુ મને કહેતા કે ભીડિયા ગાળે હું બહુ રહ્યો છું, મેં બહુ અનુષ્ઠાનો કર્યા. એટલે એનો સંગ અમારા ગામમાં આવ્યા ને બટી બનાવી. હું ઢોર દોઈને ઘરે જાઉં ત્યારે બોગડામાંથી એને લોટી ભરી દઉં દૂધની, હાથે પગ દબાવવા જાઓ, સેવા કરો, સત્સંગ કરતા કરતા આ બધું મળ્યું. અબમળી બા ભરોસ હનુમંતા, બિનુ હરિ કૃપા મિલઈ નહીં સંતા. સુંદરકાંડમાં તુલસી લખ્યું છે કે હરિની કૃપા હોય ત્યારે આપણને કોઈ સંતનો સંગ મળે છે. અને એ મહાત્માએ મને એક જ ચોપાઈ આપી હતી કે બેટા, જીવનમાં સુખી થવું હોય તો મંગલ ભવનીય મંગલ હારી તું ગા. એટલે બધું બેડો પાર, કંઈ નહીં કરવાની, બધું ઓટોમેટિક આવશે. અને ઢોર સારા જાવ તો મંગલ ભવનીય મંગલ ગાવાનું વારે, બસ જાગવું તો ગાવાનું, હાલતા સારું એ શરૂ જ થઈ ગયું. અને એ મંગલ ભવનીય મંગલ હારી એને આ બધું આપી દીધું. થેલી ખોલી નાખી, આપણે પડદો હટાવી દીધો, છાંયો કરી દીધો. વિધાતના આંકડાને ફેરવાય તો ભજન ફેરવી શકે, તકદીરને ફેરવી નાખે. તમારી દીકરી બાલ્યાવસ્થામાં પરિવારનો સંગ છોડી એકાંતમાં ભજન જો કરશે તો એનો લેખ લેખરો બદલાઈ જશે. ભલે માતા પિતા રાજી થયા, એને લક્ષ્ય આપ્યું છે કે આપણી દીકરી 11 વર્ષ પહેલાં જો નાની હોય ત્યારે એને જંગલમાં મોકલી દેવાનું, આપણું ધ્યાન રાખવાનું. નારદજીના વચન પ્રમાણે એના માતા પિતાએ ધ્યાન રાખ્યું, અને દીકરી સમજદાર થઈ એટલે માતા પિતાએ એને જંગલમાં જવા માટે સંકેત કર્યો છે કે બેટા, તારા ભાગ્યમાં જે લેખ લખ્યો છે વિધાતાએ, એમાં થોડીક તકલીફો છે, અને એ તકલીફને જો ફેરવી હોય, સુખ શાંતિ જોઈતી હોય તો એકાંતમાં પ્રભુની ઉપાસના કરવી પડશે. નારદજીના કહેવા પ્રમાણે પાર્વતીજી તૈયાર થયા છે, અને હવે માતા પિતાએ એને જંગલમાં મોકલ્યા છે.
એકદમ જંગલમાં ગયા, સુંદર નદી વહેતી હતી, એમાં સ્નાન કરી અને એકાંતમાં બેસી અખંડ ભજનનો આરંભ કર્યો છે. ભજન માટે, ભજન કરવા માટે પહેલા માણસે ભોજન ત્યાગી દેવું પડે, કારણ કે ભોજન અને ભજન બેને બનતું નથી. ખૂબ ગળા સુધી જમ્યા હો ને તો પછી ઝોલા આવે, આળસ રહે, બેસી શકાય નહીં, હલી ચાલી શકાય. એટલે ભજન કરનારે પહેલા ભોજનનો ત્યાગ કરવો પડે. તમે બધા બપોરે મિષ્ટાન જમો તો લાડવાન, ગાંઠિયાન, બધું દાળ ભાત શાક ને. હું કાંઈ જમતો જ નથી, રોજ હાજે એક ટાઈમ જમવાનું, સાદું ભોજન. મને નહીં ગમે આ બધા તમે લાડવા બધું દાવો તો મને એમ નહીં થયું કે મારે ખાવા જોઈએ, પણ ભોજન તૃપ્ત થઈ ગયું છે, ઈચ્છા થતી જ નથી. બસ જેવું તેવું ટકાવવા માટે ખાવાનો આનંદ કરવો. હવે તો જિંદગી પૂરી આમાં વહી ગઈ. આટલી કથાઓ થઈ, 667મી કથા છે આ. મેં ક્યારેય મારી કથામાં બપોરે જમ્યો હોય કે સવારે કંઈ નાસ્તો કર્યો દાખલો નથી. જ્યારથી શરૂઆત કરી ત્યારથી એક સંકલ્પ કર્યો કે 9 દાડા સુધી કંઈ મોઢામાં નાખવો નહીં, એક ટાઈમ જમી લેવું. બપોરે બને શક્ય હોય થોડી છાશ ને થોડું ફલાર કરી લેવા, છતાંય શરીરનું હાલે છે, કોઈ તકલીફ પડતી નથી. તમારી સામે નહીં પાણી, નહીં મોઢામાં કંઈ નાખવાનું, હાલે છે કે નહીં ગાડી? તમે કેટલું ઓળવું છોડવું પડે, ઘડીકમાં ભાગો, પાણી પી આવવાનું, પછી કોગળા કરી આવવાનું, કંઈક નાખવા ડોળું મોઢામાં, લખું કરવા. મન નહીં મન થતું. પહેલા ત્યાગ કરવો પડે છે, ભોજનનો ત્યાગ. કચ્છુદી ન ભોજન બારી બતાસા. સંસારમાં જો ભગવાનને રાજી કરવા હોય, ભગવાનને ખુશી કરવા હોય, ભગવાનને પ્રસન્ન કરવા હોય તો પહેલાં ભોજન ત્યાગી દો, પછી ભજન શરૂ થશે. ભોજન અને ભજન બેની બનતી વાત નથી. અતિશય ભોજન પ્રમાદ ઊભો કરે છે, પ્રમાદથી આળસ આવે છે, અને આળસથી ઊંઘ આવે છે. ઊંઘ તમને ઉડાવી દે છે. જો ભજન કરો તો આંખમાંથી હરખના આંસુ આવે, પ્રેમો ફરક કેટલો છે. પેલી ઊંઘ આવે છે ને આમાં હરખના, હૈયામાંથી હરખના આંસુ આવે. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા. જો તમે પ્રેમથી હરિના નામનું સ્મરણ કરો અને તમારું ચિત્ત ભગવાનમાં લાગી જાય તો એ બોલતા બોલતા હયામાંથી ઉભરો આવે અને એનું પ્રમાણ આંખમાંથી પ્રેમના આંસુ આવે. તુલસી લખેલી ચોપાઈ, અન્નકાળમાં ચોપાઈ છે. મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદ ગદ ગીરા. નીર કદાપ આંસુઓ, જળ, આંખનું જળ બહાર નીકળે, ઉભરો આવે. જેમ ચૂલા પર તમે રસોઈનું તપેલું મૂક્યું હોય અને તાપ વધુ થયો હોય તો તપેલામાંથી ઉભરો આવે, એમ હરિનામનો ઉભરો આવે. એ ક્યાં આવે છે? આંખોમાં આવે. ક્યારેક ક્યારેક ટપક ટપક ટીપા પડે, એનો ઉભરો છે. સાચું તમે નામ લીધું છે, દિલથી તમે નામ ગાયું છે, એનો ઉભરો આંખમાં દેખાય છે. મન હરખમાં હોય છે અને આંખે આંસુ આવે છે. હમ ગુણ ગાવત પુલક શરીરા, ગદગદ ગીરા બહન નીરા. અને તમારી વાણીને ક્યારેક ક્યારેક અટકાવી દે, બોલતી બંધ કરી દે, શરૂ વાણી બંધ થઈ જાય. એ ઉભરો છે, એનું પ્રમાણપત્ર છે. પાર્વતીજી ભગવાન શિવને મેળવવા માટે પહેલા પરિવાર છોડ્યો છે, કુટુંબને ત્યાગ્યું છે, ઘરને છોડ્યું છે, એકાંતમાં ગયા છે, અને હરિનામ સ્મરણ કરતા પહેલા એને ભોજન છોડી દીધું. કચ્છુદીને ભોજન બારી બતાવશે. ભગવાનને જો પ્રસન્ન કરવા હોય, રાજી કરવા હોય અને ભગવાન પાસેથી કંઈ જોઈતું હોય તો પહેલાં તમારે કષ્ટ ઉપાડવું પડશે, દુઃખ ભોગવવું પડશે. અને ભગવાનના મંત્રમાં ભૂખ ન લાગે, એ તો સાબિત છે. તરસે ન લાગે, કંઈ ખાવાની ઈચ્છા ન થાય. આટલા વર્ષોથી હું તમારી સામે ગાઉં છું, ક્યારેય તમે મને પાણી પીતા જોયો? અત્યારના કથા કરો, પડદો આવે, કલાક થોડો ક્યારે કે બાટલો ઘડીક તને ઘૂંટલો ભરે. મેં કોઈ દી આવું કર્યું નથી. અને ભગવાન હવે કરાવે ને, હવે તો ક્યાં જાતું રહ્યું? હવે તો શેઢે પહોંચી ગયા છે, ઉથલ પૂરી થઈ ગઈ છે. હવે તો કોઈ બધી વિધિને 1-2 વર્ષ, કદાચ 5 વર્ષ બહુ હરખું તો 5 વર્ષ હાલશે એવું લાગે છે. બાકી તો હવે ટાઈમ પૂરો થયો આવ્યો અને બધી ઈચ્છાઓ ભગવાને પૂર્ણ કરી દીધી. જે કાંઈ જોતું ઢગલો કરી દીધો છે, આનંદ કરી લો.
કોઈ વસ્તુની ભગવાને ખામી રહેવા દીધી નથી. એ ભજનનું પ્રભુત્વ છે. બિનું હરિ ભજન જાય જપ જોગા. જે માણસ આ સંસારમાં પરમાત્માને પકડી લે એને કોઈની જરૂર પડતી જ નથી. એને બધા જ્યાં જાય ત્યાં હરિ ઈચ્છા બળવાન. સતીએ ભોજન છોડ્યું છે અને અખંડ ભજનનો શરૂઆત કરી છે. 1 વર્ષ સુધી ભોજનનો ત્યાગ કર્યો છે. પછી ધીમે ધીમે ભોજન છોડી દીધું. પછી બહુ ઈચ્છા થાય તો ઝાડવાના સુકાઈ ગયેલા પાન નીચે ખરે એ પાંદડાઓને છોડી એનો આહાર કરે. કસુદી ન ભોજન બારી બતાસા કે કઠિન કસુદી ન ઉપવાસ. બેલ પંક્તિ મહી પરઈ સુખાઈ તીની સંબત સોઈ તેહી ખા. બેલ પંક્તિ મહી પરઈ સુખાય. વેલા અને પાંદડાઓ ઝાડવા બધી હુકાન નીચે ખરી જાય એ પાંદ ભેગા કરી એને છોડી એનો આહાર કરે છે. બેલ પાંદ મહી પરી 1 વર્ષ સુધી સુકાયેલા પાંદડાનો આહાર કર્યો છે. કેમ? સુકાયેલા પાંદડામાં રસ ન હોય, એમાં સુગંધ ન હોય, એમાં સ્વાદ ન હોય, એકદમ સૂકું, એમાં કાંઈ હોતું જ નથી. એમ જે વ્યક્તિએ ભગવાનને પ્રસન્ન કરવા હોય, ભગવાનને રાજી કરવા હોય, ભગવાનને ખુશી કરવા હોય તો સ્વાદિષ્ટ ભોજન બહુ નહીં ખાવું. અમુક ભોજન અમુક પ્રકારની બુદ્ધિ બનાવે છે. બહુ તીખું ખાવાથી ક્રોધ વધે છે. અતિશય તીખો ખોરાક લો, ઘણા બહુ તીખું ખાવાની ટેવ હોય, એ ક્રોધી બહુ થઈ જાય. તીખું છે એ ક્રોધનો માલિક છે, ક્રોધ આપે છે. એટલે બહુ તીખું નહીં, થોડું મોળું ખાવું બને ત્યાં. જે વ્યક્તિને પરમાત્માને પ્રસન્ન કરવા હોય તો એને મરચા વગરનું મોળું ભોજન કરવું. અતિશય તીખું ખાવાથી ક્રોધ વધે છે અને ક્રોધ ભોજનમાં બાધક બને છે. ક્રોધ વધારે, ક્રોધ આપણને ભજન કરતા અટકાવી દે છે. એટલે ક્રોધથી બચવું હોય તો તીખું નહીં ખાવું. પછી બહુ મીઠું એટલે ખારું બહુ ખાવાથી શરીરનું લોહી બગડે છે અને બહુ ખંજવાળ આવે છે. તમે જપ કરતા હો અને પછી બરડામાં કે હાથમાં કંઈ ખંજવાળ આવે તો માળા મૂકીને ખંજવાળવું પડે છે. કે એ ખારી વસ્તુ ખાવાથી લોહીમાં વિકાર થાય છે અને એની ખંજવાળ આવે છે. એટલે જેને ભોજન કરવું હોય એને મીઠું ઓછું કરી નાખવું, એટલે ખંજવાળ જ ન હોય, લોહીમાં વિકાર ન થાય. આ તમારે કરો તો ખાલી તો ફરજિયાત નથી. આ તો ખાલી કહું છું, તમારી ઈચ્છા હોય એ પ્રમાણે હાલવું હોય તોની વાત છે. બહુ ગળ્યું ન ખવાય, બહુ ખાંડવાળું, બહુ ગળ્યું ગોળવાળું. અતિશય ગળપણ જે છે એ કામને પ્રગટ કરે છે, કામ મતીને બગાડી દે છે. એટલે કામથી બચવું હોય તો બહુ ગળ્યો ખોરાક, જેમ બને મોડું ખાવું. હવે તો ગળું ખાઈને ડાયાબિટીસ બતાય છે ને, એમ કહે છે હોય ને ખબર, આપણે તો કહે છે નહીં. અને ભગવાન આવે ન દે, હવે થોડા આટલું કામ આવે દેવું, પ્રાર્થના કરજો આવે નહીં. હમણાં 2 વર્ષ પહેલાં અહીંયા હું દવાખાને મને કંઈક બપોર તકલીફ થઈ હતી, પણ દુખવા મળ્યું કંઈક, ખાવા ફેરથી રામ જાણે. બહુ ખાતો નથી પણ કદાચ ભૂલ થઈ ગઈ હોય, દુખવા મળ્યું. ભાઈ મને લઈ ગયા દવાખાને. દવાખાને બહુ સરસ ડૉક્ટરો સારા છે. એટલે મેં કીધું કેસ લખાવ્યો, મારું નામ લખાવ્યું. એટલે મારું અટક રાજગુરુ છે. એટલે એ બેન જે હતા સાહેબ ભાવનગર, એ મારે ઓળખીતા નીકળ્યા, સંબંધીમાં ટૂંકમાં. તમે રાજગુરુ કે હું રાજગુરુની ભાણે છું, બહુ સારું લ્યો. તેને તરત તપાસ શરૂ કરી દીધી. પછી કાંઈ બહુ લપ ન કરી, પણ કે તમારે ડાયાબિટીસ ને બીપી બેવ છે, એટલે તમારે મીઠું નહીં ખાવાનું, ગળ્યું બહુ નહીં ખાવાનું. અને આ તમે ટીકડી આપો છો, તમે 3 દી લેવાની, અને પછી તમે 3 દી પછી પાછા તપાસ કરી દીધો. આ કથા પૂરી દે પહેલાં. અને હું કથામાં બેન આવ્યા, ટીકડી મને આપી 4-5 ટેબ્લેટોનું બધું પડીકું હાલ દીધું કોથળે. હું લઈ ગયો અને ભગવાનને પાસે મૂકી દીધી કે પ્રભુ તું આ દવા રાખજે, મારે કંઈ ખાવી પીવી નથી, અને ભલે વયા જાય તો આજ ભલે વયા જાય, આપણે કંઈ ધંધો કરવો નથી. 3-4 દી પછી બેને કહેવાયું કે ભાઈને લેતા હોય ને, અમારા સંબંધની જાગર તપાસ કરી લઈ. તો એને પાછા મશીન મૂકીને તપાસ કરી ગયા, તમારે ડાયાબિટીસ ક્યાં વહી ગયું? બધું હતું જ નથી. ક્યાંથી? તમારા મશીન ખોટા છે. હોતું જ છે જ નહીં કે બિલકુલ નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં,
કે દવા કામ કરી ગઈ, દવા તમે એમને પડી રહે, તેમ કહો લેતો હોઉં, મોકલી દો, મેં ખાધી જ નથી. તો કે હવે કેમ કીધું? રામને ખબર કેમ કીધું, મને બહુ ખબર નથી. આવ્યું ગયું હજી નથી થયું. ક્યારે વિશ્વાસ મૂકો તો ભગવાન તમારા માટે બેઠો જ છે. થોડુંક પરેજી રાખવી પડે છે. અમુક સમયે અમુક વસ્તુને છોડી દેવી પડે છે. 50 થી 55 વર્ષ થાય પછી બહુ ગળ્યું ન ખાવું, બહુ ખાટું ન ખાવું. અતિશય ખાટું ખાવાથી હાંધા પકડાઈ જાય છે. દરેક હાંધામાં દુખાવો. કાલે આપણે ખમણ બનાવ્યો તો સાંજે, ખમણ હતા જમવામાં, અમે ખબર નહીં ખટા હશે કે નહીં, એ મને 2-3 ખવાઈ ગયા. સાંજે બધું પકડાઈ ગયું. માંડ રાત પૂરી થઈ, સવારમાં લગાડ્યું બધું તારે મન બેઠું. એક સામાન્ય ખટાશ આખા શરીરને બગાડી નાખે છે. તો આ બધા ખાતા એને શું થતું હતું? કેવું છે? પાણીપુરી ને કેવું બધું, બીજું કહે પીઝા, બીજું શું કહેવાય પાઉંભાજી. હવે એમાં તો બધું કચરો જ આવે, એકલો એઠવાડો ભેગો હોય. હવે તો હું નહીં કરતો હોય, કેવો છે? આખા મશીનને બગાડી નાખ્યું. કચ્છુદીન ભોજન બારી બતાસા. જે માણસને પ્રભુને રાજી કરવા હોય, પ્રસન્ન કરવા હોય, તો સ્વાદિષ્ટ ભોજનનો પ્રેમ છોડી અમુક સમય એ બધો પ્રેમ ઘટાડવો પડે. અમુક ઉંમર થાય પછી બહુ ગળું ન ખવાય, બહુ ખાટું ન ખવાય, બહુ ઊંઘાની, બહુ જાદુ જમાય નહીં, બહુ થોડું ઊણું રહેવું પડે. બહુ જાદુ જમો એટલે તરત ઊંઘ શરૂ થાય. હું તમને સાંભળવા ન દે પછી બને એટલું ભોજન ઓછું કરવું. આમ તો આપણા શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ભાગવતજીના અને રામાયણના શરૂઆતમાં લખ્યું છે કે સંસારની અંદર કોઈ પણ માણસને જો ભગવાનની કથાને સમજવી હોય અને પૂરેપૂરી જાણવી હોય તો ઉપવાસ કરીને ભગવાનની કથા સાંભળવી. જેમાં વગરનું બેસવા, અપ્પા કરવાનો ઉપવાસ. ઉપવાસ એટલે આમ તો કાંઈ ન જમો એને ઉપવાસ કહેવાય છે. થોડું તમને બહુ થાય તો કંઈક થોડું ફ્રૂટ ને થોડુંક એકાદો ગ્લાસ છાશ પી લો તો એ ફલાહારમાં ગણાય. પણ તુલસીજીએ લખ્યું છે કે ભગવાનને રાજી કરવા માટે અમુક સમયે અમુક ઉંમરે અમુક વસ્તુ ઘટાડવી પડે છે. ગળું ઓછું કરી નાખવું, તીખું ઓછું, મન બગડે નહીં. આ બધા વિવાદો ન થઈ શકે. પાર્વતીજીએ ભગવાનને ખુશ કરવા માટે ભોજન ત્યાગી દીધું છે. શું કાંઈ ગયા? પાંદડાનો આહાર કર્યો છે. આકાશમાંથી અવાજ કે હે પાર્વતીજી, તમારી સાધના, તમારી ઉપાસના ભગવાનને માન્ય છે, તમે બંધ કરી દો. હવે તમારે ભજનની કોઈ જરૂરત નથી. હવે આકાશમાંથી આકાશવાણી બોલી છે, હે પાર્વતીજી, તમારી સાધના હવે પૂરી થઈ ગઈ છે, તમારે ભજનની કોઈ જરૂર નથી, તમારી ઈચ્છાઓ પૂરી થઈ જશે. તમારું ભજન હવે કોઈ બોલાવવા માટે આવે તો હવે તમે ઘરે જજો, તમારે ભજનની કોઈ જરૂર નથી. એ સમયમાં જે ઉપાસના કરતા હતા એને દેવોએ ઉપરથી બોલવું પડતું, હવે બંધ કરી દો, તમારે ભોજનની જરૂર નથી. અને આજે આપણને ઘડીએ ઘડીએ કહેવામાં કંઈક કરો, ટાઈમ વયો જાય છે. ફરક એટલો છે. સતી પાર્વતીએ ભગવાનની ઉપાસના કરી, આકાશવાણીએ એનું પ્રમાણ આપી દીધું, સતી રાજી થયા. હવે તુલસીજી લખે છે કે પાર્વતીને ભગવાન આકાશમાંથી સંકેત કર્યો, પાર્વતી રાજી થયા. પણ ભગવાન શિવજીનું શું થયું? શિવજી કૈલાસમાં એકલા છે અને ભગવાનનું ભજન કરે. જબ તે સતી જાય તનુ ત્યાગા, તબ તે શિવ સતી યજ્ઞમાં બળી ભસ્મ થયા ત્યારથી મહાદેવજીનું મન વૈરાગી બન્યું અને વૈરાગમાં પ્રભુનું ભજન કરે. જબ તે સતી જાય તનુ ત્યાગા, તબ તે શિવ મન ભયું વૈરાગ. મહાદેવજીનું મન વૈરાગી બની ગયું, સતત હરિગુણગાન ગાય છે. હવે ભગવાને વિચાર કર્યો કે મારી પત્નીને બળીને ભસ્મ થઈ ગઈ છે,